તો માપના બ્લાઉઝમાંથી કટોરીવાળું બ્લાઉઝ આજે આપણે કટિંગ કરવાનું છે. તો માપના બ્લાઉઝ પરથી માપ કેવી રીતના લેવાનું એનો વિડીયો આપણે ઓલરેડી અપલોડ કરેલો છે પહેલાં, અને ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક મળી રહેશે. તો ફ્રેન્ડ્સ, આ છે માપનું બ્લાઉઝ, અને આ બ્લાઉઝમાં તમે જોઈ શકો છો ફ્રન્ટ અને બેકનો જે પાર્ટ છે એમાં ઘણો બધો ડિફરન્સ છે. તો ફ્રેન્ડ્સ, આ બધું કેવી રીતના માપ લેવાનું એ આપણે પહેલાં પણ વિડીયો મૂકેલો છે. તો આજે આપણે માપ લઈને રેડી રાખ્યું છે. તો માપના બ્લાઉઝ પરથી આપણે આજે બ્લાઉઝનું કટિંગ કરવાનું છે. તો સૌપ્રથમ આપણે પહેલાં ફર્મો કટિંગ કરી લઈશું. તો માપના બ્લાઉઝ પરથી આપણે જે માપ કાઢ્યું છે એ આપણે ચેક કરી લઈશું. શોલ્ડર છે 9.25 ઇંચ પ્લસ આપણે માર્જિન એડ કરવાનું છે. છાતીનું માપ છે 36 ઇંચ, કમર છે 32.5 ઇંચ, બ્લાઉઝની લંબાઈ 14.5 ઇંચ, આગળનું ગળું 7 ઇંચ, પાછળના ગળાની જે પટ્ટી છે આપણે મોસ્ટલી પટ્ટી માપીએ છીએ, કેમ કે ઘણીવાર ક્રોસ માપવામાં ગડબડ થઈ જાય છે. એટલે આપણે જે બેક સાઈડનું જે પાર્ટ છે એનો આટલો ભાગ છે એ આપણે માપતા હોઈએ છીએ. તો બેક સાઈડનો પટ્ટો છે 4 ઇંચ, સ્લીવ્સ છે જે બાય છે એની લંબાઈ છે 8 ઇંચ, બાયની મોરી છે 12 ઇંચ, અને જે આર્મ્સ છે એ 15 ઇંચ છે. જે ડોટ પોઈન્ટ કહે છે 9 ઇંચ છે. કટોરી જે છે, કટોરીની પહોળાઈ 5 ઇંચ છે. જે કટોરીમાં ટક્સ આવે છે એની લંબાઈ 3 ઇંચ છે, ને 3 ઇંચ પછી આપણે માર્જિન એડ કરવાનું છે. જે ડાબની સિલાઈનું માર્જિન એડ કરીએ છીએ એ એડ કરવાનું છે, અને 1.5 ઇંચનો અંદર ટક્સ છે. તો ફ્રેન્ડ્સ, આટલું માપ આપણી પાસે રેડી છે. શોલ્ડર પટ્ટી આપણે જોઈ લેવાની. શોલ્ડર પટ્ટી ઘણા લોકો નાની લેતા હોય છે. તો આપણી જે માપનું બ્લાઉઝ છે એમાં 2.4 ઇંચની શોલ્ડર પટ્ટી છે, ને માર્જિન અલગ છે. તો સૌપ્રથમ આપણે જે બ્લાઉઝ કટિંગ કરવાનું છે એના માટે આપણે પેપર લઈ લીધું છે. 2 પાર્ટ છે, 2 પાર્ટ ખુલ્લા આપણે આપણા તરફ રાખ્યા છે. અને મોસ્ટલી આપણે જે કટોરીવાળું બ્લાઉઝ બનાવીએ છીએ એમાં ફ્રન્ટ અને બેક સાઈડનું જે પોર્શન છે એ આપણે સાથે જ કટિંગ કરતા હોઈએ છીએ. અને જે પ્રિન્સેસ કટ બ્લાઉઝ કે બોટ નેક કહીએ તો એમાં આપણે પહેલાં બેક કટિંગ કરતા હોઈએ છીએ. અને મોસ્ટલી કટોરીવાળા બ્લાઉઝમાં આપણું બધું જ માર્જિન સાથે એડ કરીને આપણે કટિંગ કરીએ છીએ. તો સૌપ્રથમ જે બ્લાઉઝની લંબાઈ છે આપણે જોઈ લઈશું. 14.25 ઇંચની લંબાઈ છે. આપણે 14.5 ઇંચની લંબાઈ છે. તો 14.5 ઇંચ પર એક આપણે માર્કિંગ કરી લઈશું. તો આ 14.5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરવાનું છે. આ તમે જોઈ શકો છો 14.5 ઇંચ, અને 14.5 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી અહીંયાથી લઈને અહીંયા સુધી 14.5 ઇંચ છે. અને હવે 1.25 ઇંચ ટોટલ માર્જિન એડ કરવાનું છે. જે બ્લાઉઝનું ટોટલ માર્જિન છે કટોરી જોઈન્ટ કરવામાં, પછી યોક જોઈન્ટ કરવામાં, શોલ્ડર જોઈન્ટ કરવામાં, નીચેની જે પટ્ટી છે એ મારવામાં જેટલું ટોટલ માર્જિન થાય છે એ બધું મળીને 1.25 ઇંચ આપણું માર્જિન છે. તો 1.25 ઇંચ માર્કિંગનું ઇંચનું જે આપણે માર્કિંગ કર્યું છે આપણે એનાથી આપણે એક લાઈન સીધી ખેંચી લઈશું. તો આ એક લાઈન સીધી ખેંચી છે. એના પછી 9.25 ઇંચ શોલ્ડર છે. તો આ 9.25 ઇંચ શોલ્ડર છે. તો 9.25 ઇંચના આપણે ડાયરેક્ટલી મેજર ટેપમાં જ અડધા કરીને ચેક કરી લઈશું. 4.5માં એક દોરો ઓછો. તો 4.5માં એક દોરો ઓછા પર આપણે એક માર્કિંગ કરશું, ને એના પછી આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે. ક્યારે પણ આપણે માપના બ્લાઉઝ પરથી બ્લાઉઝ બનાવતા હોઈએ છીએ કે ફર્મો કાપતા હોઈએ તો માર્જિન આપણે પાછળથી એડ કરવાનું રહેશે. જે સિલાઈનું માર્જિન છે એની વાત કરું છું ફ્રેન્ડ્સ, લંબાઈની વાત નથી કરતી. તો અત્યારે આપણે ટોટલ શોલ્ડર આવશે 5 ઇંચ. આપણે શોલ્ડર 5 ઇંચ લીધું છે, તો મૂંઢો આપણે અત્યારે 5 ઇંચ પર માર્કિંગ કરી દઈશું. અને 5 ઇંચ પર માર્કિંગ કર્યા પછી આ માર્કિંગ છે મૂંઢાનું, એને સીધું ખેંચી લઈશું. અને એના પછી જે શોલ્ડરનું માર્કિંગ છે એને પણ સીધું ખેંચશું. અને એના પછી 1/2 ઇંચ અંદર તરફ ખેંચવાનું છે માર્જિન. જે આ અંદર તરફ ખેંચ્યું છે એ ફ્રન્ટના ખાડ માટે આવશે. જે આર્મ્સમાં અંદરનો ખાડ છે એના તરફ આવશે, અને આ જે બહારનું છે એ પાછળની સાઈડમાં આવશે. તો હવે આ જે આગળનો પાર્ટ છે ત્યાંથી આપણે ક્રોસ માર્કિંગ કરી લઈશું. એક અહીંયા ક્રોસ માર્કિંગ કરી લીધી છે. એના પછી આપણે શોલ્ડર પટ્ટી કેટલી છે એ જોવાની છે. તો શોલ્ડર પટ્ટી આપણી 2.4 ઇંચ છે. તો જે આ માર્કિંગ છે એની આગળ આપણે ડાબની સિલાઈ છોડવાની છે, અને 2.4 પર એક પહેલાં માર્કિંગ કરશું. આ 2.4 પર એક માર્કિંગ થયા પછી આ સાઈડ આપણે હાથ સિલાઈની પટ્ટી હોય કે પાઇપિંગ હોય એના માટે આપણે એક માર્કિંગ કરવાનું છે. એટલે ટોટલ આપણી જે શોલ્ડરની માર્કિંગ છે એ 3.25 ઇંચ પર આવશે. અને 3.25 ઇંચ પર આવ્યા પછી આપણે આને સીધું ખેંચી લઈશું. એના પછી
ઘણાને શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ છે, એ ન ઉતરે એના માટે આપણે અહીંયા 1/2 ઇંચ પર એક માર્કિંગ કરી અને આ માર્કિંગ જોઈન્ટ કરી લેવાનું છે. મોસ્ટલી ઘણાને શોલ્ડર ઉતરવાના પ્રોબ્લેમ હોય તો આ તમે માર્કિંગ કરો અને આવી રીતના તમે બ્લાઉઝ સીવો તો ક્યારેય શોલ્ડર ઉતરતા નથી. એના પછી ફ્રન્ટનું ગળું 7 ઇંચ છે, તો ફ્રન્ટના ગળાનું આપણે માર્કિંગ કરશું 7 ઇંચ. આ ઉપર તો જે ફ્રન્ટનું ગળું છે એ 7 ઇંચ છે, તો આપણે આ જે માર્કિંગ છે ત્યાંથી આપણે 7 ઇંચ પર માર્કિંગ કરવાની રહેશે. આપણે અત્યારે ડાયરેક્ટલી 7 ઇંચ પર માર્કિંગ કરી છે. આપણા પહેલાંના ઘણા વિડીયોમાં આપણે 7ના બદલે 6.5 પર પણ માર્કિંગ કરેલી છે. તો એ ક્યારે કરીએ છીએ? જ્યારે આપણે ઉપરથી સિલાઈનું માર્જિન છોડી દઈએ છીએ ત્યારે. તો આપણે અહીંયાથી 7 ઇંચનું માર્કિંગ કરી દીધું છે અને આ માર્કિંગ છે એને આપણે સીધું ખેંચી લઈશું અને જે આ સાઈડનું માર્કિંગ છે એને થોડુંક આપણે ફેલાવી લઈશું. આપણે અહીંયા સીધું માર્કિંગ કર્યું હતું ત્યાંથી આપણે થોડુંક ફેલાવી લઈશું એટલે આગળનું ગળું વ્યવસ્થિત બેસી જાય. અને આ જે માર્કિંગ છે ત્યાં આપણે આગળના ગળાનો શેપ દેવાનો છે. તો આપણે આ ગોળ શેપ દઈ દીધો છે. કસ્ટમરને જેવો શેપ જોઈએ એ પ્રમાણે આપણે એડજસ્ટ કરી શકીએ છીએ. એના પછી જે છાતીનું માપ છે એ 36 ઇંચ છે, તો 36નો આપણે ચોથો ભાગ કરશું તો 9 ઇંચ આવશે. તો આ 9 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લઈએ. પહેલાં આ 9 ઇંચ પર માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ આપણે સિલાઈ માર્જિન છોડવાનું છે. આ 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડ્યું. એના પછી કમરનું પોર્શન છે, તો કમર છે 32.5 ઇંચ, તો 8ની માથે એક દોરાનું આપણે માર્કિંગ કરવાનું છે. તો આ નીચેનું જે પોર્શન છે ત્યાંથી 8ની માથે એક દોરાનું માર્કિંગ કરી દીધું. આ માર્કિંગ કર્યા પછી આપણે બેક સાઈડમાં ટક્સ આવે છે તો એનું પણ માર્કિંગ કરવાનું છે. તો પહેલાં આપણે સિલાઈ માર્જિનનું 1.5 ઇંચ છોડી દઈએ અને 1 ઇંચ આપણે ટક્સનું છોડી દઈએ. એટલે કમરની ટોટલ જે પહોળાઈ છે એ 11 ઇંચ, પોણા 11 ઇંચની આસપાસ આવશે. હવે આ ઉપરનું માર્કિંગ અને નીચેનું માર્કિંગ જોઈન કરી દઈશું. અને આ જે આપણે 1 ઇંચ માર્કિંગ કર્યું છે એ ટક્સનું છે, તો ફ્રન્ટમાં ટક્સ નથી આવતો એટલે આપણે બેકના ટક્સનું માર્કિંગ છે એટલે આપણે ફ્રન્ટમાંથી માઇનસ કરવું પડશે. તો આપણે એક ક્રોસ માર્કિંગ કરી લીધું. એના પછી ફ્રેન્ડ્સ જે આ સાઈડનો પોર્શન છે, આ ખાડવાળો પોર્શન આપણે જોવાનો છે. તો અંદરનો જે ભાગ છે ત્યાંથી આપણે 1 ઇંચ માર્કિંગ કરશું અને જે બહાર 1 ઇંચ માર્કિંગ આવ્યું એના પછી બહારના પાછળના પોર્શન માટે 0.5 ઇંચ માર્કિંગ કરશું. તો હવે આપણે આ જે પહેલું માર્કિંગ કર્યું છે એ પહેલા માર્કિંગ સાથે જોઈન કરવાનું છે. તો આવી રીતના રફલી આપણે કંઈક ડ્રો કરી લઈશું. થોડુંક નીચે જશે તો ચાલશે. શેપ બરાબર આવો છે. 5 ઇંચ આપણે મૂંઢો થોડોક નીચે લઈ લીધો છે. તો આ ફ્રન્ટ અને બેકનું બેવનું માર્કિંગ થઈ ગયું છે. એના પછી કસ્ટમરનું જે બ્લાઉઝ છે એમાં યોક કેટલો પહોળો છે, કેટલી લંબાઈ છે યોકની, આપણે જોઈ લઈશું. તો અહીંયા નીચેના ભાગમાં સિલાઈ માર્જિન છોડી અને બ્લાઉઝ આપણે આવી રીતના મૂકી દઈશું. અને જે યોક અને કટોરીનો પાર્ટ જે જોઈન્ટ થાય છે એની સિલાઈથી દાબની સિલાઈ ઉપર એક માર્કિંગ કરવાની છે. આ ભાગ સિલાઈમાં જશે એટલે આપણે સિલાઈ કરતાં થોડુંક એક્સ્ટ્રા લેવું પડે અને આને આપણે સીધું ખેંચી લઈશું. એના પછી કટોરીની પહોળાઈ 5 ઇંચ છે, તો 5 ઇંચ પર આપણે એક માર્કિંગ કરી લઈશું. આ માર્કિંગ કરી લીધું એક 5 ઇંચનું અને એક લાઈન સીધી ખેંચી લઈશું. ફ્રેન્ડ્સ, આ જ ફોર્મ્યુલાથી તમે કોઈપણ સાઇઝના બ્લાઉઝ કટિંગ કરી શકો છો. હવે આ જે ફ્રન્ટવાળો ભાગ છે, આ ફ્રન્ટવાળો ત્યાંથી આપણે 2.5 ઇંચ પર એક માર્કિંગ કરવાનું છે. 36, 38, 40, 42, 44 સુધી 2.5 ઇંચ રાખવાનું. 34, 32થી નાની સાઇઝ હોય તો તમે 2.25 ઇંચ પણ રાખી શકો છો. તો અહીંયાથી આપણે 2.5 ઇંચ માર્કિંગ કર્યા પછી આપણે એને ક્રોસ કરી લઈશું આવી રીતના. અને આ ક્રોસ અને આ ક્રોસ જોઈન્ટ થશે. આ જોઈન્ટ થયા પછી ફ્રેન્ડ્સ આપણે આવી રીતના કંઈ રાઉન્ડ શેપ દઈ દેવાનો છે થોડો. તો ફ્રેન્ડ્સ, આ કટોરીનો શેપ આવી ગયો. એના પછી કટોરીનો જે ડોટ પોઈન્ટ છે એ 9 ઇંચ પર છે. તો આપણે ઉપરના ભાગમાં સિલાઈ માર્જિન છોડી 9ના બદલે 9.5 પર આપણે લઈ લઈશું, કેમ કે આ પાર્ટ અને આ પાર્ટના 5 ઇંચ ઉપર ચડશે એટલે 1/2 ઇંચ આપણો ટક્સ ઉપર ચડી જશે. તો એ ઉપર ન ચડે એના માટે આપણે 1/2 ઇંચ ટક્સ પહેલેથી જ નીચે લઈ લેવાનો. અને આ 5 ઇંચની કટોરી છે એના અડધા થશે 2.5 ઇંચ. 2.5 ઇંચ પર એક માર્કિંગ કર્યા પછી આ જે ડોટ પોઈન્ટનું માર્કિંગ છે ત્યાં સુધી આપણે આને જોઈન કરી લેવાનું છે.
તો આ થઈ ગયું કટોરીના ડોટ પોઈન્ટનું માર્કિંગ, અને અહીંયા 0.5 ઇંચ જેટલું આપણે રાઉન્ડ શેપ દઈ દેવાનું છે. તો આ ફ્રન્ટ અને બેકનું બેવનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે માર્કિંગ થઈ ગયું છે. હવે આપણે કટિંગ કરી લઈએ. તો આપણે આઉટલાઇન જે છે એ કટ કરી લીધી છે. હવે બેક સાઈડનું પોર્શન આપણે મૂકી દઈએ પહેલાં સાઈડમાં, અને ફ્રન્ટ છે ફ્રન્ટને પહેલાં કટિંગ કરશું. તો હવે આપણે આ જે 1 ઇંચનું જે માર્કિંગ કર્યું છે એ આપણે કટ કરી દેવાનું છે, કેમ કે બેક સાઈડનો ટક્સ આવે છે. આપણે ફ્રન્ટમાં કોઈ ટક્સ આ ટક્સ સિવાય કોઈ બીજા ટક્સ નથી લેવાના, એટલે એ 1 ઇંચનું પોર્શન છે એ કટ કરી લીધું. એના પછી આપણે યોક નોખો કરી લઈશું. યોક નોખો કર્યા પછી આપણે ગળું છે એ કટ કરી લઈશું. એના પછી ફ્રેન્ડ્સ આ જે પોર્શન છે આ બેક સાઈડનું માર્કિંગનું છે. આપણે ફ્રન્ટનું માર્કિંગ લેવાનું છે. તો અહીંયાથી આપણે આ અંદરનું જે માર્કિંગ છે એ કટ કરી લેવાનું છે. અને હવે કટોરી નોખી કરી લઈશું. ફ્રેન્ડ્સ એક જ ફોર્મ્યુલાથી તમે બધી જ સાઇઝના બ્લાઉઝ કટિંગ કરી શકો છો. ફક્ત ફોર્મ્યુલા મગજમાં બેસવો જોઈએ. તો આટલું આપણું કટિંગ થઈ ગયું. હવે બેક સાઈડનું પોર્શન લઈ લઈએ આપણે. તો જે બેક સાઈડનું પોર્શન છે આપણે જ્યારે માર્જિન એડ કર્યું ત્યારે જ કીધું હતું કે આપણે ફ્રન્ટ અને બેક બેવનું માર્જિન સાથે આપણે ટોટલી જે કટોરીમાં છે 0.5 ઇંચ આપણે એડ કરી દીધું છે. પણ બેક સાઈડમાં ફક્ત અહીંયા એક જોઈન્ટ આવે છે અને અહીંયા એક જોઈન્ટ આવે છે. જ્યારે ફ્રન્ટના ભાગમાં કટોરીમાં જોઈન્ટ આવે છે, યોકમાં જોઈન્ટ આવે છે, શોલ્ડરના જોઈન્ટ છે, નીચેના જોઈન્ટ છે. એટલે ફ્રેન્ડ્સ જે બેક સાઈડનું પોર્શન છે એમાં ફક્ત બે જોઈન્ટ છે. એટલે આપણે જે એક્સ્ટ્રા 0.5 ઇંચ છે એ કટ કરી દેવાનું છે. તો 0.5 ઇંચ પર એક માર્કિંગ કરી અને આપણે સીધી લાઈન ખેંચી લેવાનું. આ 0.5 ઇંચનું માર્કિંગ કટ કરવાનું ભૂલવાનું નહીં, કેમ કે મેં ઘણીવાર કીધું છે કે જ્યારે બોર્ડરવાળા બ્લાઉઝ હોય ત્યારે તકલીફ થાય છે. સાદા બ્લાઉઝમાં તમે પાછળથી કટ કરી શકો છો, પણ પાછળથી પણ કટ કરવા જઈએ ને ફ્રેન્ડ્સ તો જે ગળાનો પોર્શન છે એમાં પ્રોબ્લેમ થાય છે. તો ધ્યાન રાખવાનું. આ 0.5 ઇંચ જે છે એ કટ કરવાનું ભૂલવાનું નહીં. એના પછી જે આપણે બેક સાઈડનું ગળું છે એ બનાવવાનું છે. તો બેક સાઈડનો આપણે પટ્ટો કીધો તો પટ્ટો આપણે રાખ્યો છે 4 ઇંચ. તો નીચે આપણે સિલાઈ માર્જિન છોડી દઈશું. સિલાઈ માર્જિન છોડ્યા પછી આપણે 4 ઇંચ પર એક માર્કિંગ કરશું. આ 4 ઇંચ પર એક માર્કિંગ કર્યું પછી પાછું ઉપર પણ આપણે એક સિલાઈ માર્જિન છોડવાનું છે. એટલે ટોટલ આપણી બેક સાઈડનું જે પટ્ટો છે એ 0.5 ઇંચ પર આવશે. હવે એના પછી આ 0.5 ઇંચ પર આવ્યું છે તો આપણે એને અહીંયાથી સીધું ખેંચી લઈશું પહેલાં. એના પછી આપણે બ્લાઉઝ ચેક કરવાનું કે બ્લાઉઝ ગોળ છે કે યુ શેપનું છે. તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો યુ શેપનું બ્લાઉઝ છે, એટલે આપણે વધારે બ્રોડ કરવાની જરૂરત નથી. તો જે ઉપરનો શોલ્ડરનો પોર્શન છે આપણે કેટલો લીધો છે એના કરતાં 1.5 ઇંચનો જ ફરક આવશે. અત્યારે આપણે આ જે પોર્શન છે એ 2 ઇંચની આસપાસ છે, તો આપણે 2ના બદલે અહીંયા 3 ઇંચ રાખી દઈશું. બ્રોડ ગળું હોય તો 3ના બદલે 4 પણ રાખવું પડે છે. તો આ 3 ઇંચનું માર્કિંગ અહીંયાનું અને આ શોલ્ડરનું જે છે એ આપણે જોઈન્ટ કરી દઈશું. અને એના પછી અહીંયાથી આપણે રાઉન્ડ શેપ દઈ દેવાનું છે. જેવું ગળું હોય એવું તમારે દઈ દેવાનું. તો આપણે રાઉન્ડ શેપનું જ ગળું છે. તો હવે આપણે એને કટ કરી લઈશું. જેવું ગળું જોતું હોય એ પ્રમાણે કરી શકાય. તો આપણું બેક રેડી થઈ ગયું, આપણું ફ્રન્ટ રેડી થઈ ગયું. હવે આપણે કટોરી અને સ્લીવ્સ કટ કરવાની છે. તો કટોરી માટે આપણી પાસે એક આડું અવળું પેપર છે એ આપણે લઈ લઈશું. પેપરનો આપણે વધારે બગાડ નથી કરતા, એટલે આપણે જે પ્રમાણે જોતું એ પ્રમાણે જ ઉપયોગ કરવાનો. તો આપણી પાસે એક ટુકડો પડ્યો હતો પેપરનો, એ લઈ લીધો ને હવે કટોરી એના પર મૂકી અને આવી રીતના આઉટલાઈન કરી લઈશું. પહેલાં પૂરેપૂરું છાપી જ લેવાનું છે, કે અહીં આપણે આગળ પાછળ કરવાનું નથી આમાં, કેમ કે આપણે આ કાચી કટોરી છે. કાચી કટોરીમાંથી આપણે પાકી કટોરી બનાવવાની છે. જે ફુગાવો એડ કરવાનો હોય છે એ કેવી રીતના કરવાનું આમાં આપણે જોશું. ઘણા લોકોને ફુગાવો એડ કરવામાં તકલીફ થાય છે. તો
આ થઈ ગયું આપણું કટોરીનું માર્કિંગ અને આ લાઈન આપણે સીધી ખેંચી લઈશું અહીંયાથી અને અહીંયાથી આપણે લાઈન જે આ છે એ સીધી ખેંચવાની છે અને અહીંયા રાઉન્ડ શેપ કર્યો છે ત્યાંથી પણ આપણે સીધું ખેંચવાનું છે અને આપણે જે કટોરીની જે ટક્સની પહોળાઈ કીધી હતી એ છે 1.5 ઇંચ એટલે આપણે 1.5 ઇંચ કપડું અંદર એક્સ્ટ્રા એડ કરવાનું છે એટલે આપણે 1.5 ઇંચ આ ભાગથી અહીંયા એક 1.5 ઇંચ પર એક માર્કિંગ કરશું અને અહીંયા એક 1.5 ઇંચથી માર્કિંગ કરશું અને જે ટક્સની લંબાઈ છે એ 3 ઇંચ છે તો 3 ઇંચ પર માર્કિંગ કર્યા પછી આપણે સિલાઈ માર્કિંગ કરવાની છે તો એક દાબનું આપણે અહીંયા છોડી દીધું છે તો હવે આ માર્કિંગ અને આ માર્કિંગ જોઈન્ટ કરી દઈશું અને આ માર્કિંગ અને આ માર્કિંગ જોઈન્ટ કરવાનું છે એના પછી અહીંયા એક દાબનું માર્કિંગ કરશું અને અહીંયા એક દાબનું માર્કિંગ કરવાનું છે તો આ દાબનું માર્કિંગ છે ત્યાંથી આપણે આવી રીતના કંઈક જોઈન્ટ કરવાનું છે જે આ ભાગ છે ત્યાં જોઈન્ટ કરવાનું છે અને જે આપણું આ માર્કિંગ છે ત્યાંથી આપણે રાઉન્ડ શેપ લેવાનું છે પણ ઉપરના ભાગમાં એકદમ ઓછું રાઉન્ડ શેપ લેવાનું ઉપર જો તમે બહુ જ રાઉન્ડ શેપ લઈ લેશો તો કટોરી જે છે એ આ જે સાઈડનો પોર્શન છે આપણો આ વાળો એમાં બેસશે નહીં કટોરીનો ભાગ વધી જશે એક્સ્ટ્રા એટલે ધ્યાન રાખવાનું ઉપરના ભાગમાં થોડું થોડું લેવાનું છે જ્યારે આ ટક્સનો પોર્શન આવે ત્યારે ફુગાવો આપણે દેવાનો એટલે ઉપરનું પોર્શન આવે ત્યારે આપણે વધારવાનું છે તો ફ્રેન્ડ્સ આવી રીતના કંઈક રાઉન્ડ શેપ દઈ દઈશું અને હવે આપણે આને કટ કરી લઈએ ત્યારે પણ ધ્યાન રાખવાનું કટોરીમાં ઉપરના ભાગમાં એક્સ્ટ્રા રાઉન્ડ નથી દેવાનો જો તમે વધારે શેપ કરશો કપડું એક્સ્ટ્રા બહારનું કપડું એક્સ્ટ્રા અંદર આવી જશે તો તમારે કટોરી જોઈન્ટ કરતી વખતે ખૂબ જ પ્રોબ્લેમ થશે એટલે ધ્યાન રાખવાનું હવે આપણે વ્યવસ્થિત રાઉન્ડ શેપ દઈ દઈએ ઉપરના ભાગમાં તો ફક્ત એક સિલાઈ પૂરતું દેવાનું છે બાકી ગળું ઢીલું થઈ જશે અને હવે આપણે આને કટ કરી લઈએ વ્યવસ્થિત તો આ કટોરી આપણી થઈ ગઈ છે કટ ને હવે આપણે એને સેન્ટરનો પાર્ટ છે ત્યાંથી આપણે આવી રીતના જોઈન્ટ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આવી રીતના જોઈન્ટ કરીએ ત્યારે જે આ સાઈડનો ભાગ છે ને એ અંદર આવે છે ને આ સાઈડનો ભાગ બહાર જાય છે તો હવે આપણે ટક્સ છે 1.5 ઇંચનો તો અહીંયાથી આપણે 1.5 ઇંચનું માર્કિંગ કરશું આ 1.5 ઇંચનું માર્કિંગ કર્યા પછી આપણી કટોરી 5 ઇંચની છે એટલે અહીંયા 2.25 ઇંચ વધે છે અને બેક સાઈડમાં 3.25 ઇંચ વધે છે એટલે થઈ જશે બરાબર 5 ઇંચ અને આ જે માર્કિંગ છે ત્યાંથી આ સાઈડનું જે માર્કિંગ છે ત્યાં સુધી આપણે કટોરી ફોલ્ડ આ પેપર ફોલ્ડ કરશું ડાર્ટ પોઈન્ટ સુધી તો આ ડાર્ટ પોઈન્ટ સુધી ફોલ્ડ કર્યા પછી અહીંયા આપણે એક ચટકો મારી દઈશું એક ચટકો અહીંયા મારશું એટલે જ્યારે આપણે કપડામાં કટ કરીએ તો પ્રોબ્લેમ ના આવે તો આ તમે જોઈ શકો છો અહીંયાથી આમ ફોલ્ડ કર્યા પછી કટોરીનો શેપ બતાવી દઉં આ તમે જોઈ શકો છો કટોરીનો શેપ આપણી કટોરી પણ રેડી થઈ ગઈ છે હવે આપણે કરવાની છે સ્લીવ્સની કટિંગ તો સ્લીવ્સની કટિંગ કરવા માટે આપણે પેપર લઈ લીધું છે અને જે પેપરનો ફોલ્ડવાળો ભાગ છે એ આપણા તરફ રાખ્યો છે આ ખુલ્લો ભાગ ઓલી સાઈડ જવા દીધો છે તો સ્લીવ્સની કટિંગ કરી લઈએ તો સૌપ્રથમ પહેલાં આપણે એક સીધી માર્કિંગ કરી લઈશું કપડું આપણે આપણું કાગળ સીધું છે કે નહીં એ પહેલાં કરી લેવાનું બાકી સ્લીવ્સ નાની મોટી થઈ જશે તો જે આગળ પાછળનો ભાગ છે વ્યવસ્થિત સીધો કરીને કટ કરી લઈએ પહેલાં ને એના પછી સ્લીવ્સની લંબાઈ છે આપણી 8 ઇંચ તો આપણે એક સિલાઈ માર્જિન છોડી દઈશું પહેલાં અસ્તરવાળું બ્લાઉઝ છે એટલે ફક્ત આપણે દાબનું છોડવાનું છે હંમેશા કીધું છે અસ્તરવાળા બ્લાઉઝમાં ફક્ત દાબની સિલાઈ છોડવાની દાબનું માર્જિન છોડવાનું બાકી જો સાદું બ્લાઉઝ હોય તો આ દાબની સાથે આટલો પટ્ટો આપણો હાથ સિલાઈમાં જાય છે તો જે સાદું બ્લાઉઝ હોય એમાં 1.5 થી 1.5 ઇંચનું માર્જિન જાય છે 1.5 થી 1.5 ઇંચ તમે છોડી શકો છો બાકી સાદું બ્લાઉઝ અસ્તરવાળું બ્લાઉઝ હોય તો ફક્ત દાબનું છોડવાનું છે અત્યારે આપણે અસ્તરવાળું બ્લાઉઝ સીવવાનું છે તો આપણે દાબનું છોડ્યા પછી 8 ઇંચ લંબાઈ લેવાની છે તો જ્યાં દાબનું માર્કિંગ કર્યું છે ત્યાંથી આપણે 8 ઇંચ આવી રીતના એક માર્કિંગ કરશું આ 8 ઇંચ પર માર્કિંગ કર્યા પછી ઉપર પણ એક સિલાઈ માર્જિન છોડવાનું છે આ સિલાઈ માર્જિન છોડ્યા પછી આપણે અહીંયાથી એક સીધી લાઈન ખેંચવાની છે અને માપનું બ્લાઉઝ છે આપણી પાસે તો માપના બ્લાઉઝમાં જે પ્રમાણે સ્લીવ્સનો ખાટ જેટલો આપ્યો હોય એ પ્રમાણે કરવાનું છે અને જો આપણે પોતાની રીતે માપ લઈને પછી બ્લાઉઝ કરતા હોય ને તો નાની સાઇઝના બ્લાઉઝ હોય 36, 38, 34 તો જે અહીંયાથી અહીંયા આપણે 3 ઇંચ જ છોડીએ છીએ બાકી મોટી હેવી સાઇઝ હોય તો 3ના બદલે 3.5 જેટલું પણ છોડાય છે
તો અત્યારે આપણે આવી રીતના બ્લાઉઝ મૂકી દઈશું. પહેલાં માર્જિન છોડી દઈશું. પહેલાં માર્જિન જે છે એના પર આપણે કપડું નથી મૂકવાનું, માર્જિનથી ઉપર કપડું મૂકી સ્લીવ્સ આવી રીતના વ્યવસ્થિત પાથરી લેશું. આવી રીતના અહીંયા જોઈ લેવાનું, આ પોર્શન એકદમ વ્યવસ્થિત હોવો જોઈએ. ને ત્યાંથી પછી સ્લીવ્સ આમ સીધી કરશું. તો જે સિલાઈ છે ત્યાં આપણે એક માર્કિંગ કરશું, અને સિલાઈની માર્કિંગ કર્યા પછી ઉપર આપણે એક માર્કિંગ કરવાની છે, કેમ કે સિલાઈથી ઉપરનું કપડું છે એ આપણે લેવાનું છે. આવી રીતના જ્યારે સ્લીવ્સ ખોલો તો જે આ પોર્શન આમ કરો ત્યારે જે પાર્ટ આવે ત્યાં આપણે માર્કિંગ કરવાનું છે. એટલે આને આપણે સીધું માર્કિંગ કરી લેશું, કેમ કે બધાની બ્લાઉઝ કટિંગ કરવાની રીત અલગ અલગ હોય છે. મોસ્ટલી 36 સુધીની સાઇઝ હોય તો 3 જ ઇંચ માર્કિંગ કરવાની હોય અહીંયાથી. તો જો હવે આ માપનું બ્લાઉઝ આપેલું છે, તો માપના બ્લાઉઝમાં કસ્ટમરના માપના બ્લાઉઝમાં 3.25 ઇંચ જેટલું ખાડ ઉતાર્યો છે. હવે જો આપણે 3 ઇંચનો ખાડ ઉતારીએ તો આપણી સ્લીવ્સને મૂંઢામાં બેસાડવામાં તકલીફ થાય છે. એટલે ક્યારે પણ માપનું બ્લાઉઝ આપ્યું હોય તો માપના બ્લાઉઝ પ્રમાણે આપણે આનો ખાડ ઉતારવાનો. હવે જે સ્લીવ્સ છે એની પહોળાઈ છે 12 ઇંચ, તો 12 ઇંચના અડધા થાય છે 6 ઇંચ. 6 ઇંચ કર્યા પછી 1.5 ઇંચ આપણું સિલાઈ માર્કિંગ, અને જે આર્મ્સ છે આર્મ્સની પહોળાઈ 15 ઇંચ છે, તો 15ના અડધા થઈ જાય 7.5 ઇંચ. 7.5 પર માર્કિંગ કર્યા પછી 1.5 ઇંચ સિલાઈ માર્જિન છોડવાનું. હવે અને અહીંયા આપણે 2.25 પર એક માર્કિંગ કરી દઈશું. 2.25 3 પર ચાલે છે, અને આ બે પહેલાં જોઈન્ટ કરી લે, ઉપરનું માર્કિંગ અને નીચેનું માર્કિંગ. અને જો સાદું બ્લાઉઝ સીવતા હોય તો અહીંયા સુધી સીધી માર્કિંગ આવશે ને અહીંયાથી પછી આમ ક્રોસ જશે. એટલે જ્યારે તમે ફોલ્ડ કરો તો કોર્નરમાં કપડું ન ઘટે. આવી રીતના જ્યારે ફોલ્ડ કરો ત્યારે વ્યવસ્થિત કપડું અંદર આવે. હવે આ કર્યા પછી ફ્રેન્ડ્સ આપણે આને અહીંયા જોડવાનું છે. તો સાદી સિમ્પલ આપણી રીત છે સ્લીવ્સ કટિંગ કરવાની. અહીંયાથી એક સીધું માર્કિંગ કરી લીધું. આ માર્કિંગ કર્યા પછી આવી રીતના ફક્ત થોડોક શેપ દેવાનો છે, બસ અહીંયા આના ભાગમાં શેપ દેશું એટલે આપણી સ્લીવ્સ થઈ ગઈ રેડી. હવે આપણે કટ કરી લેશું. જો તમે 3 ઇંચ પર અહીંયા ખાડ ઉતાર્યો હોય તો તમારે બ્લાઉઝ જ્યારે બેસાડવા જાઓ ત્યારે મૂંઢામાં કોઈને કોઈ પ્રોબ્લેમ થાય છે. મોસ્ટલી તો સ્લીવ્સ ઘટી જાય છે. તો હવે આપણે ઉડાડી દઈએ આવી રીતના વ્યવસ્થિત, જેમ કે બધાની બ્લાઉઝ કટિંગ કરવાની રીત અલગ અલગ હોય. તો હવે આપણે સ્લીવ્સ છે કટિંગ થઈ ગઈ છે. તો જેવી રીતના આપણે ફ્રન્ટમાં ખાડ આપ્યો, જે આગળનો ભાગ કટિંગ કર્યો ત્યારે ફ્રન્ટમાં ખાડ આપ્યો, એવી રીતના આપણે સ્લીવ્સમાં પણ ખાડ આપવો પડે છે. તો સ્લીવ્સમાં ખાડ આપવા માટે ફ્રેન્ડ્સ અહીંયાથી 1 ઇંચ આપણે એક માર્કિંગ કરી લઈએ. આ 1 ઇંચનું માર્કિંગ કરો ને એટલે સ્લીવ્સ આવી રીતના ફોલ્ડ કરવાની, 1 ઇંચ સુધી લઈ જવાની. આ 1 ઇંચ સુધી લઈ ગયા એટલે આ જે તમને લાઇટ પોર્શન દેખાય છે એ એક્સ્ટ્રા છે, આપણે કટ કરી દેવાનું છે. તો ખાડ આપવામાં જેને તકલીફ થતી હોય એના માટે આ સ્પેશિયલ ટીપ છે કે 1 ઇંચ અંદર કરી કપડું અને આવી રીતના પાથરી દેવાનું. તો આપણું ફ્રન્ટ અને બેક એકદમ વ્યવસ્થિત કટ થઈ જશે. તો આપણી સ્લીવ્સ કટ થઈ ગઈ. આ તમે જોઈ શકો છો, આ ફ્રન્ટનો પાર્ટ છે, આ બેકનો પાર્ટ છે. હવે આટલું કટિંગ થયા પછી ભલે આપણે ગમે એમ પણ માપના બ્લાઉઝ પરથી કટિંગ કર્યું હોય, પણ એકવાર આપણે આપણો ફર્મો ચેક કરી લેવાનો. તો હવે આપણે ફર્મા પર સ્લીવ્સ ચેક કરી લઈશું. તો જે આ સાઈડનો પોર્શન છે, જે બારવાળો ભાગ છે, એ આપણે અહીંયા બેક સાઈડના પોર્શનમાં ચેક કરવાનો છે. તો ઉપર સિલાઈ માર્જિન છોડી અને આ જે ચટકો માર્યો છે એ મૂકવાનું છે. આ તમે જોઈ શકો છો 1.5 ઇંચ જેટલું આપણું આ બારે નીકળે છે. અને હવે ફ્રન્ટ લઈ લઈએ. ફ્રન્ટનો પોર્શન છે એમાં ખાડવાળો ભાગ લેવાનો છે. જે આ ખાડવાળો ભાગ છે એ ફ્રન્ટના પોર્શનમાં લેવાનો છે. અને આવી રીતના ઉપરનું સિલાઈ માર્જિન છોડી અને આવી રીતના માપવાનું છે. જો બેવ સાઈડ બારે નીકળતું હોય ને તો આપણે થોડોક મૂંઢો ઉતારવો પડે. તો ફ્રેન્ડ્સ અહીંયા ફક્ત 5 ઇંચ છે, ત્યાં 1.5 ઇંચ છે. તો આપણે એકવાર બ્લાઉઝ છે એને આ ફર્મા પર મૂકવાનું, કેમ કે આપણે આપણા હિસાબથી જે શોલ્ડર હતું 5 ઇંચ એ પ્રમાણે આપણે 5 ઇંચ મૂંઢો ઉતાર્યો હતો. આપણે બ્લાઉઝના હિસાબથી નહોતો ઉતાર્યો, તો એ આપણે ચેક કરી લેવાનું પહેલાં એકવાર. તો આ જે પોર્શન છે બ્લાઉઝનું, નીચે સિલાઈ માર્જિન છોડી દેવાનું. ક્યારે પણ ધ્યાન રાખવાનું, માપનું બ્લાઉઝ આવે ને અને સ્લીવ્સમાં આગળ પાછળ થતું હોય તો પહેલાં આ ચેક કરવાનું. તો આ એક માર્કિંગ કર્યા પછી જે સ્લીવ્સ જોઈન્ટ થાય છે, આ સ્લીવ્સ જોઈન્ટ થાય છે અને એની ઉપર સિલાઈ માર્જિન. તો ફ્રેન્ડ્સ આ સ્લીવ્સ જોઈન્ટ થાય છે અને આ સિલાઈ માર્જિન છે. તો આપણે મૂંઢો
ફ્રેન્ડ્સ 1/2 ઇંચ જેટલો નાનો કાપ્યો હતો. તો હવે આપણે કટ કરી લેવાનું. ઘણીવાર માપના બ્લાઉઝ આવે ને ત્યારે આ પ્રોબ્લેમ થાય છે. મૂંઢો નાનો કાપ્યો હોય તો તમે પાછળથી મોટો કરી શકો છો, પણ મોટો કપાઈ જાય તો નાનો નથી થતો. તો હંમેશા ધ્યાન રાખવાનું. આપણે બેકના પોર્શનમાં મોટો કરી લીધો છે, હવે ફ્રન્ટના પોર્શનમાં પણ એટલો મોટો કરી લઈએ, કેમ કે આપણે આપણા હિસાબથી 1/2 ઇંચ આપણે 5 ઇંચનો મૂંઢો ઉતાર્યો હતો. માપના બ્લાઉઝમાં જે મૂંઢો ઉતારવાનો હોય આપણો ફરમો કટ થાય પછી એકવાર ચેક કરી લેવાનો. તો ફ્રેન્ડ્સ આપણો આ મૂંઢો આપણે ઉતારી લીધો છે. હવે એકવાર ફરીથી ચેક કરી લઈશું. ફ્રેન્ડ્સ આ ઘણી બધી નાની નાની ટીપ હોય છે જે ધ્યાન રાખવા જેવી હોય છે, અને જે નવા સીવતા હોય ને એ કન્ફ્યુઝ થઈ જાય કે માપના બ્લાઉઝથી આપણે બ્લાઉઝ બનાવવું તો પણ ફિટિંગ નથી બેસતું, કાંઈક તો પ્રોબ્લેમ આવે છે. તો ફ્રેન્ડ્સ આ નાની નાની ટીપ છે જે સીવતી વખતે આપણે ધ્યાનમાં રાખવા જેવી છે. તો આ તમે જોઈ શકો છો અહીંયા 5 ઇંચ જેટલો જ બહાર નીકળ્યો છે. હવે આ ફ્રન્ટનો ભાગ છે ત્યાં એકદમ પરફેક્ટ બેસી જશે, એટલે આપણું જે કટિંગ છે એ એકદમ જ રેડી છે. તો જો આજનો આપણો આ વિડીયો તમને પસંદ, આ તમે જોઈ શકો છો. તો જો આજનો આપણો કટોરી બ્લાઉઝનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, અને જો ચેનલમાં નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ક્લિક કરજો, જેથી આવાવાળા મારા બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.